બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ 13/6/2025ના રોજ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અંકલેશ્વરમાં બંધ પડેલ સિનેમા પાછળ દારૂનું કટિંગ કરતા 4 ઈસમને એલસીબી પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા, જ્યારે વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરના 3 બુટલેગરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર પતેન 3 રસ્તા નજીક આવેલ વેલકમ હોટલ પાછળ બંધ પડેલ સિને પ્લાઝા સિનેમા પાસે ભરૂચ ફાટા તળાવ વૈરાગીવાડ ખાતે રહેતો દિનેશ કાંતિ વસાવા દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી દારૂના પાઉચ અને બોટલ મળી કુલ 64 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 13,000નો દારૂ અને 3 વાહનો તેમજ 3 ફોન મળી કુલ 98,000થી વધુના મુદ્દામાલ સાથે ભરૂચના ફાટા તળાવ વૈરાગીવાડ ખાતે રહેતો દિનેશ વસાવા, બોરભાટાના કલ્પેશ પટોસણા, તીર્થનગરના પિન્ટુ જૈન અને કેસરા હાઇટ્સ ગોલ્ડન પોઈન્ટ ચોકડી નજીક રાજેશ પટેલની ધરપકડ કરી હતી, જ્યારે તેમની આકરી પૂછપરછ કરતા કલ્પેશ પટોસણાને પિન્ટુ જૈને દારૂ વેચવા બેસાડ્યો હતો, જ્યારે બોરભાટાનો દિનેશ કાંતિ વસાવા વલસાડના 3 શાહરૂખ શેખ ટ્રેન મારફતે લાવ્યો હતો અને દારૂ આકાશ પટેલ અને પ્રતિક કાયસ્થને આપવાનો હતો. જે આધારે પોલીસે શાહરૂખ રખા શેખ, આકાશ પટેલ અને પ્રતિક બિપિનચંદ કાયસ્થને વોન્ટેડ જાહેર કર્યા હતા, જેમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે શાહરૂખ રખા શેખને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.